ચાલો બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે જોઈએ ધોરણ 5 ઇંગ્લિશ, એમાં યુનિટ 2. યુનિટ 2 નું નામ છે અમ્બ્રેલાસ આર કલરફુલ. સ્વાધ્યાય પોથી પાના નંબર 53. એમાં પ્રશ્ન પહેલો છે, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. આપણે જે સ્ટોરી સમજ્યા હતા તેના આધારે જવાબ લખવાના છે. તો પેલું છે વેર ઇઝ ધ ફેર. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ ફેર એટલે મેળો. મેળો ક્યાં છે? આપણને ખબર છે ક્યાં તો મેળો. ધ ફેર ઇઝ ઇન બક્ષીપુર. વેર ઇઝ ધ ફેર. ધ ફેર થી ચાલુ કરવાનું. ધ ફેર ઇઝ ઇન ધ બક્ષીપુર. In the Buxipur. The fair is in the Buxipur. Buxipur માં કે સંચાય પણ કરી શકો ને એક્સાઈ પણ કરી શકો. બરાબર? ગમે તે બેમાંથી એક લખી શકો. આપણે ચોપડીમાં આ છે, આ લખો ચાલો. ચલો બીજો પ્રશ્ન છે, is the fair on the river bank? પૂછે છે તમને. is the fair on the river bank? શું મેળો નદીના કિનારે હતો, નદીના કાંઠે હતો? તો આપણે ખબર છે હા. તો યસ કરી યસ લખવાનું. the fair is on river bank. શું લખવાનું? યસ. પછી પ્રશ્નમાંથી લખવાનું છે the fair. પ્રશ્નમાં જે છે the fair, yes the fair is on the river bank. river bank નદીના કાંઠે. river bank. ઓકે ચાલો પછીનો who are there in the fair? who are there in the fair એટલે મેળામાં કોણ છે? બરાબર, કોણ છે? તો મેળામાં કોણ હતું? men, women and children are in the fair. બાળકો, શું કહેવાય, પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. તો આપણે લખશું men. એમીએન એટલે જાજા માણસો. એમીએન નું બહુવચન છે આ. એમીએન મેન. ડબલ્યુ એમીએન આ પણ વુમેન. આ એ હોય તો એક સ્ત્રી થાય. વુમેન ઈ આવ્યો એટલે જાજી સ્ત્રીઓ. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર. જાજા છે એટલે અહીંયા આર આવશે, ઈજ નહીં આવે. બરાબર? નહીતર એક હોય તો ઈજ આવશે. મેન, વુમેન એન્ડ children are in the fair. ચાલો પછીનો પ્રશ્ન. પ્રશ્નમાં એક ધેર પણ છે. બરાબર? આ પછી ધેર છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ને પછી ધેર લગાડવાનું. ધેર in the fair. ચાલો પછીનો પ્રશ્ન છે, આર ધેર ટોય શોપ્સ? શું રમકડાની દુકાનો છે? બરાબર? તો આ છે હતી ને, તો યસ લખીને બાકી નું નહીં. ધેર આર ટોય શોપ્સ. યસ ધેર આર ટોય શોપ્સ. યસ there are toy shops. Yes, there are toy shops. પછીનો પ્રશ્ન, are there milk stalls? મિલ્ક એટલે દૂધ. દૂધની દુકાનો હતી તો કેના? બરાબર? નો there aren't. ટૂંકો જવાબ લખી શકીએ, લાંબો પણ લખી શકીએ. નો there are not milk stalls. એમ પણ લખી શકીએ, પણ આપણે ટૂંકમાં લખીએ નો there aren't. નો there aren't
નોટ નું ટૂંકું રૂપ છે આર અને નોટ એ ટૂંકું રૂપ આર બરાબર ચાલો છઠ્ઠો પ્રશ્ન ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર શું ફુગાવાળો મેળામાં છે કે નહીં છે તો શું આવશે યસ ધેર બાકી નહીં ને યસ લખીને ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ ફેર પ્રશ્નમાં જે છે એ બધું જ લખવાનું છે યસ પછી યો પ્રશ્નમાં ધેર દેખાણું ધેર બટ ઇઝ ધેર છે એટલે કે ધેર ઇઝ લેવાનો જવાબ લખી ત્યારે યસ ધેર ઇઝ પછી આખું લખ નાખવાનું અ બલૂન મેન ઇન ધ ફેર સમજાઈ ગયું યસ લખીને આખો પ્રશ્નનો જવાબ થશે યસ પછી ઇઝ ધેર એમ જગ્યાએ ધેર ઇઝ યસ ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ ફેર બલૂન મેન મેન માં એક શું બહુ છે બહુવચન એક જ છે પ્રશ્નમાં બરાબર બલૂન મેન ઇન ધ ફેર ચાલો પછીનો સાતમો પ્રશ્ન વેર ઇઝ ધ બલૂન મેન ક્યાં છે ક્યાં તો બલૂન મેન બોલો ટી સ્ટોલ ની બાજુમાં નિયર ધ ટી સ્ટોલ તો કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ ધ બલૂન મેન The balloon man is near the tea stall. Near the tea stall. ચાલો ચાલો પછીનો આઠમો પ્રશ્ન છે આર રહીમ્સ નેબર એટ ધ ફેર શું રહીમના પડોશીઓ મેળામાં છે ને તો યસ ધે આર ટૂંકમાં લખશો આખું પણ લખી શકીએ યસ રહીમ્સ નેબર્સ આર ઇન ધ ફેર ટૂંકમાં આપણે લખશું યસ ધે આર હા તેવું છે યસ They are. ચાલો Is the merry-go-round small? merry-go-round એટલે ચકડી નાની હતી તો કે હા નાની હતી ને તો yes it is ચકડી નહીં કહીએ આપણે yes it is હા તે છે નાની બરાબર ચાલો 10મો પ્રશ્ન Is the giant wheel small? ચકડોળ નાનું છે નાનું હતું giant wheel તો કે ના મોટું હતું ને તો no it isn't આમાં કેમ yes it is લખ્યું હતું એમ no it isn't is not નું ટૂંકું રૂપ છે આ is not is not નું ચાલો પછી 11મો પ્રશ્ન where is the giant wheel where એટલે ક્યાં ચકડોળ ક્યાં છે ક્યાં તું ચકડોળ તો કે it is near the merry-go-round ચકરડીની બાજુમાં તું મોટું ચકડોળ બરાબર it is near the merry-go-round it is near the merry-go-round
ચાલો પછીનું ચાલો પછીનો પ્રશ્ન છે વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે ક્યાં હતી તો કે ઝાડ નીચે હતી ને તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી it is under the tree ચાલો પછીનો પ્રશ્ન 13મો is there a box in the juggler's hand યો કરામતકાર જે બાજીગર હતો એના હાથમાં બોક્સ છે તો કે હા હતું ને તો yes there is yes there is ચાલો પછીનો 14મો પ્રશ્ન is the box empty empty એટલે ખાલી બોક્સ ખાલી છે કે હા ખાલી હતું yes it is yes it is ચાલો પછીનો પ્રશ્ન છે 15મો વેર ઇઝ ધ બોલ્સ વેર એટલે ક્યાં બોલ્સ એટલે દડા એટલે છે બરાબર દડા સોરી વેર આર ધ બોલ્સ આર એટલે છે તો દડા ક્યાં છે તો ક્યાં હતા દડા ધ બોલ્સ આર નિયર ધ જગલર જે બાજીગર હતો તેની બાજુમાં પાસે ધ બોલ્સ આર The balls are near the juggler. The balls are near the juggler. ચાલો પછીનો 16મો પ્રશ્ન Where are the bottles? શીશીઓ ક્યાં હતી ક્યાં છે તો કે the bottles are on the table બોટલ શીશીઓ ક્યાં હતી તો કે ટેબલ ઉપર the bottles are on the table the bottles are on the table ચાલો 17મો પ્રશ્ન what is the girl what એટલે શું છોકરી શું છે એટલે કે એનું વર્ક શું આપણે કહીએ ને કે આ ડોક્ટર છે એન્જિનિયર છે એ રીતે બરાબર તો શું હતી છોકરી તો કે the girl is a rope walker રોડા પર ચાલનાર the girl is rope walker The girl is a rope walker. ચાલો પછીનો પ્રશ્ન છે where is the girl એટલે એનું સ્થળ ક્યાં છે છોકરી ક્યાં છે તો કે the girl is on the rope the girl is on the rope છોકરી દોરડા ઉપર છે ચાલો 19મો what is there in her hand તેના હાથમાં શું છે તો કે there is a long bamboo in her hand there is a long bamboo there is a long bamboo
long bamboo in her hand. ચાલો એમાં હેન્ડ છે બે હાથમાં છે એટલે બહુવચન છે હેન્ડ પ્રશ્નમાં બહુવચન છે હેન્ડ્સ. ચાલો આ રીતે આપણા જે 19 પ્રશ્નો છે તે તમારે પાકા કરવાના છે. બરાબર. હવે ટ્રુ ફોલ્સ અને ખાલી જગ્યા. આમાં કેમ બ્લર જેવું લાગતું હતું, બંધ કર્યું ચોખ્ખું લાગે.